હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। આજના આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું માતંડના સૂર્ય મંદિર વિશે। અને આની અગાઉ જે વિડીયો મેં મૂકેલા છે તેની અંદર આપણે સૂર્ય મંદિર વિશે સામાન્ય માહિતી મેળવી લીધેલી છે અને ભારતના તમામ અગત્યના સૂર્ય મંદિરો અગાઉના 2 વિડીયો લેક્ચરની અંદર મૂકેલા છે, તો વિડીયો ન જોયો હોય તો જોઈ લેવો। અને આજના આપણા વિડીયોની શરૂઆત કરીએ તો આજે જે છે આપણે માતંડના સૂર્ય મંદિર વિશે ડિટેલ્સમાં માહિતી મેળવશી, જે તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર પૂછાતો અગત્યનો ટોપિક છે। તો વિડીયોને અંત સુધી જરૂર જોજો અને સારો લાગે તો તમારા મિત્રને શેર કરજો। તો ચાલો આજનો આપણો વિડીયો શરૂ કરીએ। માતંડનું સૂર્ય મંદિર વિશે માહિતી મેળવીએ। માતંડ મંદિર કાશ્મીર। કાશ્મીરમાં આવેલા માતંડ સૂર્ય મંદિરનો અહીંયા ફોટો લીધેલો છે। આ ઇમેજની અંદર તમે જોઈ શકો છો કે માતંડનું સૂર્ય મંદિર ખૂબ જ જૂનું છે અને ખંડેર હાલતની અંદર દેખાય છે। આશરે 1870માં ખંડેરો કંઈક આવા દેખાતા હતા। જે ડુડીટ દ્વારા પુનઃસ્થાપિત છાપ છે એ કંઈક આ રીતની દેખાય છે। એના દ્વારા મંદિર છે એને પુનઃસ્થાપના કરી એટલે થોડું વ્યવસ્થિત દેખાય છે। ત્યારબાદ 2011ના ઉનાળામાં ખંડેરોમાં પેનોરમાં આ રીતનો દેખાય છે। આ રીતે જે છે મંદિર ખૂબ ખંડેર હાલતની અંદર દેખાતું હતું। 2012ના શિયાળામાં ખંડેરો છે કંઈક આ રીતના દેખાય છે। શિયાળામાં છે ઠંડી હોવાથી બરફ ઉપર છવાયેલો જોવા મળે છે। તો આ રીતનું કંઈક માતંડનું સૂર્ય મંદિર દેખાય છે। હવે તેના વિશે થોડી ઘણી સામાન્ય માહિતી મેળવી લઈએ। મુલતાન એટલે મૂળ સ્થાનનું ભાસ્વતનું સૂર્ય મંદિર 7મી સદીમાં અસ્તિત્વમાં હતું અને ચીની મુસાફિર યુએન સ્વાંગે તે જોયું હતું, જેની નોંધ તેમની પ્રવાસ નોંધ પોથીમાં આપેલી છે। 11મી સદીમાં આવેલા આરબ ઇતિહાસકાર અલબરૂનીએ પણ તે મંદિર જોયું હોવાનું નોંધે છે। કાશ્મીરમાં જગત હોમ રાજાએ 7મા સૈકામાં ભિંડમાલમાં જગત સ્વામીનું સૂર્ય મંદિર દ્વારકા જાત્રા જતાં બંધાવેલું। યુએન સ્વાંગ કનોજમાં એક સૂર્ય મંદિર જોયાનું નોંધે છે। 8મી સદીમાં લલિતાદિત્ય મુક્તાપિંડ નામના રાજાએ કાશ્મીરમાં માતંડ મંદિર બંધાવ્યું હતું। માતંડ એ એક સૂર્યનું નામ છે। તો અહીંયા એક ક્વેશ્ચન પૂછાય કે જે માતંડનું સૂર્ય મંદિર છે એ કોણે બંધાવ્યું છે? તો માતંડ જે છે એનું સૂર્ય મંદિર લલિતાદિત્ય મુક્તાપિંડ નામના રાજાએ કાશ્મીરની અંદર બંધાવેલું છે। અને માતંડ એ કોનું નામ છે? સૂર્યનું એક નામ છે, એટલે એનું નામ માતંડ મંદિર રાખેલું છે। માતંડ મંદિર એ કુચ પ્રદેશની ટોચ પર બનાવવામાં આવ્યું હતું, જ્યાંથી સમગ્ર કાશ્મીરનો ખીણનો નજારો જોઈ શકાય છે। મુખ્ય મંદિરના પ્રવેશ દ્વારથી મંદિરના ખંડેરો। મંદિર જે છે એક મુખ્ય મંદિર છે અને એની આજુબાજુ ઘણા બધા જે છે એ ખંડેરો જોવા મળે છે। તો આ રીતનું મુખ્ય મંદિરના પ્રવેશ દ્વારથી તમે સીધું જુઓ તો આ રીતે કંઈક આખું મંદિર આ રીતનું દેખાય છે। ખંડેરોને સંબંધિત પુરાતત્વીય શોધ પરથી કહી શકાય કે તે કાશ્મીરી સ્થાપત્યનો એક ઉત્તમ નમૂનો હતો, જેમાં ગંધાર, ગુપ્ત અને ચીની સ્થાપત્ય સ્વરૂપોનું મિશ્રણ હતું। એટલે કહી શકાય કે આ જે મંદિર છે એની અંદર ગંધાર શૈલી જોવા મળે છે, ગુપ્ત શૈલી પણ જોવા મળે છે અને ચીની સ્થાપત્ય સ્વરૂપ બધાનું મિશ્રણ અને ખૂબ જ જૂનું આ મંદિર છે। આ મંદિરમાં એક કોલોનેડ આંગણું છે, જેનું મુખ્ય મંદિર મધ્યમાં છે અને તેની આસપાસ 84 નાના નાના મંદિરો અને તેના વિવિધ ખંડોને કારણે તે જટિલ છે, જે કદમાં પ્રમાણસર છે અને મંદિરની એકંદર પરિમિતિ સાથે ગોઠવાયેલા છે। એટલે મુખ્ય મંદિર છે એની આજુબાજુ 84 નાના નાના મંદિરો, આગળની ઇમેજમાં તે તમે જોયું એ પ્રમાણે મુખ્ય મંદિરની આજુબાજુ 84 જેટલા મંદિર છે, પણ એ અલગ અલગ ખંડ છે એટલે જટિલ છે અને મંદિર છે ખંડેર હાલતમાં છે। હિન્દુ મંદિર પરિસર સ્થાપત્યમાં મંદિરનો મુખ્ય પ્રવેશ દ્વાર ચતુર્ભુજની પશ્ચિમ બાજુએ સ્થિત છે અને મંદિરની પહોળાઈ જેટલી છે તે ભવ્યતા બનાવે છે। મંદિરના ખંડેરોમાં શિલાલેખ। મંદિર છે એના ખંડેરોમાં આ રીતનો કંઈક અલગ અલગ શિલાલેખો જોવા મળે છે। પ્રવેશ દ્વાર તેની વિસ્તૃત સજાવટ અને અંદરના પૂજાતા દેવતાઓના સંકેતને કારણે સમગ્ર મંદિરનું ખૂબ જ પ્રતિબિંબ પાડે છે। પ્રાથમિક મંદિર એક કેન્દ્રીય માળખામાં સ્થિત છે, જે પિરામિડલ ટોચ ધરાવતું હોવાનું માનવામાં આવે છે। કાશ્મીરના મંદિરોનું એક સામાન્ય લક્ષણ છે, એટલે કાશ્મીરના જેટલા બધા મંદિર છે એ લગભગ પિરામિડલ હોય છે। તો આ માતંડનું સૂર્ય મંદિર છે પણ પિરામિડલ ટોચ ધરાવે છે। આ ક્વેશ્ચન પૂછાઈ શકે છે। મંદિરના આગળના ભાગમાં વિવિધ દિવાલ કોતરણીમાં સૂર્યદેવ
સૂર્ય ઉપરાંત અન્ય દેવતાઓ જેમ કે વિષ્ણુ અને નદી દેવીઓ જેમ કે ગંગા અને યમુનાનું ચિત્રણ કરવામાં આવ્યું છે. નદી દેવીની અંદર માતણના સૂર્ય મંદિરમાં કઈ નદીનું ચિત્રણ કરવામાં આવ્યું છે? તેનો જવાબ આવશે ગંગા અને યમુના. આ મંદિરના હાલ અવશેષ રૂપે ઉભેલું આ મંદિર અનંતનાગથી આશરે 8 કિલોમીટર દૂર આવેલું છે. મધ્યકાલીન કાશ્મીરી મંદિર સ્થાપત્યનો આ એક આદર્શ નમૂનો છે. વિગત ચિહ્નો ASI દ્વારા આપેલો અહીંયા એ ફોટો છે. આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા આ રીતનું ત્યાં લખાણ લખેલ છે. તે એક ઊંચા અધિષ્ઠાન પર બાંધેલું છે. રાજતરંગીણીમાં આ મંદિરનો ઉલ્લેખ છે. જો પૂછાય કે રાજતરંગીણીમાં કયા સૂર્ય મંદિરનો ઉલ્લેખ છે તો એમાં જવાબ આવશે માતંડ સૂર્ય મંદિર. કલ્હોણે રાજતરંગીણી લખેલ છે. થાનનું સૂર્ય મંદિર જાણીતું છે. થાન પુરાણના ત્રિનેત્રેશ્વર મહાત્મ્યમાં એનું વર્ણન છે. હાલ તેના ગર્ભગૃહની દિવાલનો કેટલોક જ ભાગ બચ્યો છે. આ મંદિરનો નાશ સિકંદર શાહ મીરી દ્વારા કરવામાં આવ્યો હતો. એટલે અત્યારે મંદિર ખૂબ ખંડેર હાલતમાં છે. તેનો નાશ છે એ સિકંદર શાહ મીરી દ્વારા કરવામાં આવ્યો હતો છે. ખાસ યાદ રાખવું. ઈસવીસન 1376માં ફરીથી તેનું બાંધકામ થયું હતું અને તે નવા સૂરજ દેવળના નામે પ્રખ્યાત છે. તો જૂનું મંદિર છે તેનો નાશ સિકંદર શાહ મીરીએ કર્યો હતો અને ફરીથી એનું બાંધકામ થયું હતું. એનું નામ છે સૂરજ દેવળ. તો આ હતો વિડીયો છે એ માતણના સૂર્ય મંદિરનો. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને જો ઇન્ફોર્મેશન સારી લાગે તો તમારા મિત્ર સુધી શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને કોઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં તમે જણાવી શકો છો અને તમારે કેવા પ્રકારના વિડીયો જોઈએ છે તેની મને માહિતી આપી શકો છો. થેન્ક યુ.